ને તૈયારી ચાલી રહી છે આ કોલકાતા મોકલવા માટે, પશ્ચિમ બંગાળ મોકલવા માટે। પશ્ચિમ બંગાળને इस बार જીતાવી છે, इस बार મોદી સરકાર લાવવાના છે ને ત્યાં બી જનતા છે ને ત્યાંના જનતા બી બહુ હેરાન થઈ ગયા ટીએમસી દ્વારા। સુરતમાં કેટલા પશ્ચિમ બંગાળ લોકો રહી છે અને કઈ રીતની ટ્રેનની વ્યવસ્થા છે? 2 થી 2.5 લાખ બંગાળી તો છે જ સુરતમાં, પણ જે રોજ દ્વારા ટ્રેન જાય છે એમાં ઓલરેડી જવાની ટિકિટ લઈ લીધા છે। જે લોકોને ટિકિટ નથી મળતા એ લોકો આપણી પાસે આવે છે ને એનાથી બી છાનબીન કરીને આપણે મોકલાવીએ છીએ કે ત્યાં જઈને ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપવાના ને એ હિસાબે અમે ઇન્ક્વાયરી કરીએ છીએ। આ જે છે ને આ એક ટ્રેનના ફાઇલ છે, હજુ મોકલાવ્યા નથી, હવે મોકલવાના તૈયારી છે। 18 તારીખ પહેલાં જશે ને 24 તારીખ પહેલાં જશે, 2 ટાઈમ ટ્રેન જશે અહીંયા। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।